તો કેમ છો બધા મજામાં જશો ને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે જો તમે પણ YouTube ઉપયોગ કરતા હશો ને YouTube ની અંદર ભાઈ તમે પણ કોઈ પણ ચેનલ તમારી કરતા હશો એની અંદર વિડીયો અપલોડ કરતા હશો એની અંદર જો તમારે એક વિડીયો તમે અપલોડ કરેલો છે એની અંદર તમારે લાટ બધી અલગ અલગ એડવર્ટાઇઝ મૂકવી હોય તો તમે કેવી રીતે મૂકી શકો। અત્યારે હાલમાં તમે વિડીયો અપલોડ કરી દો છો એમાં તમારે કાયમિક માટે એક જ એડ આવતી હશે પણ જો તમે એની અંદર એક વિડીયોની અંદર તમારી મલ્ટિપલ તમે એડવર્ટાઇઝ મૂકશો એટલે એડવર્ટાઇઝમાં તમે લાટ બધી અલગ અલગ ટેપ પ્રમાણે તમે એડવર્ટાઇઝ મૂકશો એટલે તમારા ડોલર પણ ઝાઝા બનશે એમ ઇન્કમ પણ તમારી ઝાઝી થશે। કઈ રીતે તમારે મૂકવાની છે એ બધી પ્રોસેસ A to Z જ તમારો ભાઈ તમને કહેવાનો છું તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો। ફટાફટ વિડીયોને લાઈક કરી દેવો, ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ પ્રોસેસ કરવાનો છું। તો પહેલા જ ભાઈ તમે YouTube ઉપયોગ કરતા હશો એટલે તમને ખબર તો હશે ભાઈ YouTube નું ભાઈ વાઇસ સ્ટુડિયો એપ્લિકેશન આવશે એને તમારે પહેલા ઓપન કરી લેવાનું। એને ઓપન કર્યા બાદ જે ચેનલ તમારી હોય એ ચેનલ ભાઈ ડાયરેક્ટ પહેલા ઓપન જ આની અંદર રાખવાની છે। તમારી જો ભાઈ અલગ અલગ મલ્ટિપલ ચેનલ હોય, મારે કેમ આ રીતની આ મલ્ટિપલ ચેનલ છે એ રીતે તમારે અલગ અલગ હોય તો તમારે જે ચેનલની અંદર વિડીયોની અંદર એડ મૂકવાની હોય એ વિડીયો આ રીતે તમારી UI સ્ટુડિયોમાં ઓપન જ રાખવાની ચેનલ। તો આ રીતે તમે ચેનલ ઓપન રાખજો ને પહેલા તમને એ કહ્યું તમારો વિડીયો છે એ ભાઈ 8 મિનિટ ઉપર જ તમારો વિડીયો હોવો જોઈએ। જો ભાઈ 5 મિનિટનો અને 4 મિનિટનો અને 3 મિનિટનો એવો વિડીયો હોય 6 મિનિટનો વિડીયો હોય ને તો એની અંદર તમે મલ્ટિપલ એડ નહીં મૂકી શકો। એની અંદર તમારે કમસે કમ 8 મિનિટનો વિડીયો હોવો જરૂરી છે। 8 મિનિટનો વિડીયો હોય એની માથે ભાઈ વિડીયો જો હોય 8 સાડા 8 મિનિટ એટલે 9 મિનિટ એ રીતનો વિડીયો એની અંદર જ તમે ભાઈ મલ્ટિપલ એડ મૂકી શકો છો, બીજાની અંદર તમે નહીં મૂકી શકો। તો પહેલા જ ભાઈ તમને એ કહી દીધું। પછી તમારે ઓપન કરવાનું છે એ તમે વાઇસ સ્ટુડિયો છે એની અંદર તમારી ચેનલ તો તમારે ઓપન રાખવાની છે। પછી ઓપન કરવાનું ડાયરેક્ટ ક્રોમ બ્રાઉઝર। તો મેં ફટાફટ હું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં। તો આ રીતે મેં ક્રોમ બ્રાઉઝર મારું ઓપન કરી લીધું। ઓપન કર્યા બાદ ઉપર તમારે સર્ચ કરવાનું છે youtube.com। જો તમે youtube.com ઓપન સર્ચ કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું ઓપન થશે। પહેલા ડાયરેક્ટ YouTube જ આ રીતે ઓપન થઈ જશે। YouTube ઓપન કર્યા બાદ જો તો આ રીતનું આપણું YouTube ઓપન થઈ ગયું છે। YouTube ઓપન કર્યા બાદ ઉપર 3 ડોટનો ઓપ્શન જોવા મળે છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી તમારે નીચે આવશો તો અહીં તમને ક્લિકનો એક ઓપ્શન જોવા મળશે। અહીંયા ડેસ્કટોપ સાઇટ લખેલું જોવા મળશે એની પર તમારે ક્લિક કરી દેવાનું। તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલની અંદર કોમ્પ્યુટરની જે રીતે વેબસાઇટ હોય એ રીતે આ ડાયરેક્ટ ઓપન થશે। તો આ રીતે તમે જુઓ તો ઓપન થઈ ગઈ છે। ઓપન કર્યા બાદ તમારી ચેનલનો જે લોગો હોય એની પર તમારે ક્લિક કરવાનું। ક્લિક કર્યા બાદ અહીંયા લખ્યું હશે વ્યૂ યોર ચેનલ એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ ઓટોમેટિક તમારી ચેનલનું આખું આ રીતનું ઓપન થઈ જશે। હવે આટલું ઓપન કર્યા બાદ પછી અહીં તમારે ઝૂમ કરવાનું છે। આ રીતે તમે ઝૂમ કરશો એટલે તમારી ચેનલનું જે નામ લખેલું છે નીચે તમે જો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળી જશે। તો અહીં લખ્યું હશે કસ્ટમાઇઝ ચેનલ એનો એક ઓપ્શન તમને લખેલો જોવા મળશે। બે ઓપ્શન જોવા મળે એની માટે બાજુમાં જશે કસ્ટમાઇઝ ચેનલ તો એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઓટોમેટિક પાછું આ રીતનું એક બીજું સેટિંગ ઓપન થશે અને પછી ડાયરેક્ટ આ મેન સેટિંગ ઓપન થઈ જશે। હવે તમે જોવો તો અહીં લાટ બધા અલગ અલગ ઓપ્શન જોવા મળે છે। પછી એમાંથી તમારે કન્ટેન્ટ વાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો। સિલેક્ટ કર્યા બાદ તમે જેટલા વિડીયો અપલોડ કરેલા છે એ બધા તમને જોવા મળી જશે। હવે મેન સેટિંગ વિશે વાત કરું તો તમે જે વિડીયોમાં તમારે ભાઈ એડ લગાડવાની હોય એ વિડીયો પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું ઓપન થઈ જશે। હવે તમે જોવો તો આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ પછી તમારે ઝૂમ કરવાનું। ઝૂમ કર્યા બાદ લાટ બધા સાઈડમાં ઓપ્શન જોવા મળે છે એમાં તમે જોવો તો ડોલરનો ઓપ્શન જોવા મળતો હશે તો ડોલર વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ ડોલરનું આ રીતનું આખું સેટિંગ ઓપન થશે। હવે તમે ચેક કરી શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે મેનેજ ઓર એડનો એક ઓપ્શન જોવા મળતો છે એ પણ તમે ચેક કરી શકો છો। નીચે તમે આવશો તો નીચે જ લખેલું જોવા મળશે મેનેજ એડ એનો ઓપ્શન જોવા મળે છે એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો આ રીતનો આખો ઓપન થશે તો ચેક કરી શકો છો આ રીતનો આખો આપણો વિડીયો ઓપન થયો છે ને એમાં કઈ રીતે તમારે ક્યાં એડ મૂકવાની છે એ તમને સેટિંગ કરતા શીખવાડું। તો આ રીતે લીટી તમને નીચે જોવા મળે છે તમે ચેક પણ કરી શકો છો। આ રીતે તમને લીટી જોવા મળે ને જ્યાં તમારે એડ મૂકવાની હોય ને ત્યાં તમારી લીટી ના રાખવાની।
તો દાખલા તરીકે આની અંદર અત્યારે 2 એડ મૂકેલી છે, જો ઓટોમેટિક 2 એડ તો આની અંદર મૂકેલી છે, મોટો વિડીયો છે, વચ્ચે તમારે મૂકવી તો ત્યાં લાવીને પછી તમને પ્લસનો ઓપ્શન જોવા મળતો હશે ઉપર, એની પર તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ નીચે પોઈન્ટ લાગી જશે, આ રીતનું એક પોઈન્ટ લાગી ગયો એટલે ત્યાં એડ મુકાઈ ગઈ, પછી તમારે પાછું આ સેલે લઈ લેવાનું, હા વિડીયોને એન્ડ ઉપર લઈ લેવાનું અને ત્યાં આવીને પછી પાછા પ્લસ ઉપર ક્લિક કરવાનું, જો તમે પાછા પ્લસ ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પાછું આ રીતનું એક એડ લાગી જશે, આ રીતની તમે એડ તમારા જેટલી એડ મૂકવો એટલી તમે મૂકી શકો છો, પણ મારું તમે હાસું માનો તો તમારે એક વિડીયોમાં છે ને ભાઈ એટલી બધી મલ્ટિપલ તમે એડ મૂકો નહીં, કેમ કે વિડીયો જોવા વાળા છે ને ભાઈ મલ્ટિપલ એડ આવે ને એટલે અહીંયાથી કાપીને પાછા બેક વયા જાય, તો તમારે ભાઈ 1 થી 2 અથવા 3 એડ પણ તમે મૂકી શકો, તમે ઝાઝી જેમ એડ મૂકશો ને એમ તમારે જેટલા વ્યૂ છે ને એ ઘટી જાય, એટલે તમારે ઈ ધ્યાન રાખવાનું, હવે જો તો આપણે એડ લગાડી દીધી અને પછી તમારે ઉપર કન્ટિન્યુ વાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ઓટોમેટિક ઈ સેવ થઈ જશે, તો આ રીતે તમે તમારા વિડીયોની અંદર ભાઈ મલ્ટિપલ એડ મૂકી શકો છો, ગમે એવડો વિડીયો મોટો હશે 1 કલાકનો વિડીયો હોય ને એની અંદર પણ તમે આ રીતે તમે સેટિંગ કરી અને મલ્ટિપલ એડ મૂકી શકો, આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો કમ્પ્લીટ જોયો હશે, તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો, વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ, મળીએ પાછા અલગ વિડીયો સાથે.